કે દોસ્તો અહીંયા આ દુનિયા છે ને એ પૈસાથી ચાલે છે એવું પણ ના કહી શકાય અને પૈસા વગર ચલાવી શકાય છે એવું પણ ના કહી શકાય. કારણ કે આપણી આજુબાજુ ઘણા એવા લોકો છે કે જે તમારો સમય મોડો હોય ને તો કોઈ તમારો હાથ પકડવા પણ નથી આવતું, અને જ્યારે તમારો સમય સારો આવે ને ત્યારે એ સામેથી એમ કહે છે મારો મિત્ર છે, મારો ભાઈબંધ છે, કે મારો કાકાનો દીકરો છે, કે મારા ફઈનો દીકરો છે. કારણ કે એમને ખબર છે કે આજ આનો દિવસ સારો છે સાહેબ. અને આપણી ગુજરાતી ભાષામાં પણ કહેવાયું છે કે જ્યાં સુધી ગોળ હોય ને ત્યાં સુધી માખીઓ આવે સાહેબ. એમ જ્યાં સુધી આપણો સારો સમય હોય ત્યાં સુધી આપણી જોડે છે ને લોકો સામેથી આવે છે. ઘણીવાર જીવનમાં એવું થતું હોય છે કે ઘણા માણસો પાસે પૈસો પણ ખૂટી પડતો હોય છે, અને જીવનમાં એ માણસોએ સુખની એવી વિશાળ છાયા જોયેલી હોય છે, અને અચાનક જ્યારે દુઃખ આવી પડે ને ત્યારે એ લોકોએ માણસોને બદલાતા જોયા છે, પોતાનાઓને પારકા થતા જોયા છે. એટલે પછી એવા માણસના મુખેથી છે ને જે લાઈન નીકળતી હોય હું તમને કહું કે નચાવ્યા અમે ઘણાને આજ અમે નાચી રહ્યા છે, અને દીધા તા હાથે દાન બધાને આજ અમે યાચી રહ્યા છે. એ માણસને ખબર છે કે આજે મારો સમય મોડો છે, આજે મારો દી નબળો છે. અને દિવસ નબળો હોય ને ત્યારે તમને હજારો માણસો, ઘણા માણસો તમને મેણા મારશે સાહેબ, પણ ત્યારે માણસ ઈચ્છીને પણ છે ને એને કઈ કહી નથી શકતો. એને આ સમયની મજબૂરીની જંજીર એને એટલો બાંધી દે છે કે એને સાંભળ્યા સિવાય બીજો કોઈ આરો નથી હોતો. એટલે જીવનમાં કોઈનો સમય ખરાબ હોય ને તો એને કોઈ એવા કવેણ ના કહેતા દોસ્તો, કદાચ તમે એને મદદ ન કરી શકો તો કોઈ વાંધો નહીં, પણ એને હૂંફ આપજો. કારણ કે દિવસ બધાનો આવે છે અને સમય બધાનો સારો આવે છે. કાલે તમારો છે તો આજે એનો પણ આવશે, અને શું ખબર કાલે આજે એનો જે સમય છે કાલે તમારો આવે. એટલે જીવનમાં કોઈ માણસનો સમય નબળો હોય, એનો દી મોડો હોય ને તેને કદાચ હાથ પકડીને ઉપર લાવજો, પણ એને છે ને આ શબ્દોના મેણા ના મારતા. કારણ કે તલવારથી ઘા વાગેલો હોય તો ક્યારેક રીઝાઈ પણ જાય છે, પણ શબ્દોથી બોલેલા ઘા હોય ને એ ક્યારેય રીઝાતા નથી. અને સમય અને પરિસ્થિતિમાં કીધેલા જે વાક્યો હોય ને એ માણસ ક્યારેય ભૂલતો નથી. અને કદાચ ઈશ્વર તમને છોડી દે પણ સમય તમને ક્યારેય છોડશે નહીં. એટલે જ્યારે પણ સમય નબળો હોય ને તો વધારે મૂંઝાતા ના દોસ્તો. કારણ કે સુખ પછી દુઃખ તો દુઃખ પછી સુખ, એવું આ પ્રકૃતિનો નિયમ છે. આજે દુઃખ છે 10 દિવસ દુઃખના હોય તો તમારા 7 દિવસ સુખના પણ આવશે. અને આજે તમને જેને પણ સંભળાવ્યું છે ને કાલે તમે એને પણ સંભળાવશો. એટલે ખાલી થોડીક હિંમત સાથે આ દિવસો સાથે લડી લેજો તો દિવસ સારા આવશે અને બધું સારું થશે.